ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું ટમેટાની ચટણી। ટમેટાની ચટણી બનાવવા માટે અહીંયા આપણે તેલ લીધું છે અને મરચી પણ લીધી છે, એને કટિંગ કરી લીધી છે। 3 ચમચી આપણે લાલ મરચું પાવડર લીધું છે। 1 ચમચી આપણે નમક લીધું છે। રાઈ અને જીરું વઘાર માટે લીધું છે ને હળદર 1 ચમચી લીધી છે। લસણની કળી પણ આપણે ફોલી લીધી છે। લીલું લસણ પણ થોડું લીધું છે અને 3 આપણે ટમેટા લીધા છે। તો ટમેટાને આપણે સરખાઈથી વોશ કરી લઈશું। તો ટમેટા આપણા વોશ થઈ ગયા છે। હવે આપણે ગરમ પાણી મૂકી દઈશું બાફવા માટે। તો ટમેટા બાફવા માટે આપણે 1 કપ પાણી નાખીશું। પાણી આપણે ઝાઝુ નથી નાખવાનું, 1 કપ નાખ્યું છે। ગરમ થઈ જાય પછી આપણે ટામેટા એડ કરીશું। તો ટમેટાને આપણે આ રીતે ચીરા પાડી લેવાના છે, એટલે ટમેટા આપણા સરસ બફાઈ જાય અને જલ્દી બફાઈ જાય। તો આપણું ગરમ પાણી થઈ ગયું છે, હવે આપણે એને બાફી લઈશું। તો હવે આપણે એને બાફી લઈશું ને થોડી વાર ઢાંકી દઈશું। તો હવે આપણે જોઈ લઈશું બફાઈ ગયા કે। તો સરસ રીતે બફાઈ ગયા છે। ગેસ આપણે ધીમો કરી નાખશું અને નીચે ઉતારી લઈશું। તો આ રીતે સરસ આપણા ટમેટા બફાઈ ગયા છે અને છાલ પણ એની રીતે જ તે અલગ પડી જાય છે। તો થોડી વાર આપણે ઠંડા થવા દઈશું, પછી આપણે છાલને અલગ પાડી લઈશું। તો આપણે લીલી મરચી અને લસણની પેસ્ટ કરી લઈશું। તો આપણી પેસ્ટ તૈયાર છે। હવે આપણે ટામેટાને ફોલી લઈશું। તો ટામેટા પણ આપણા સરસ ઠંડા થઈ ગયા છે। તો આ રીતે આપણે છાલને અલગ પાડી લઈશું। આસાનીથી છાલ આપણી અલગ પડી જાય છે, સરસ બફાઈ ગયા છે એટલે। તો આ રીતે આપણે કટિંગ કરી લઈશું ડીટીયાના ભાગની। આ રીતે આપણે કડક ભાગ હોય ડીટીયાનો એ આપણે કાઢી લેવાનો છે। તો આ રીતે આપણે ટામેટા ક્રશ કરી લઈશું। આ રીતે ક્રશ કરી લેશું એટલે સરસ મેશ થઈ જશે। તો સરસ આપણા ટમેટા ક્રશ થઈ ગયા છે। હવે આપણે વઘાર કરી લઈશું। તો અડધી વાટકી આપણે તેલ લીધું છે, તેલ નાખીશું। તેલને થોડી વાર આપણે ગરમ થવા દઈશું।
તો તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે રાઈ જીરું નાખશું. રાઈ જીરું સરસ ફૂટી ગયું છે, 1 ચમચી હિંગ નાખીશું. અને મરચી અને લસણની પેસ્ટ નાખીશું. થોડું લીલું લસણ નાખીશું. થોડું નમક એડ કરીશું. 1 ચમચી હળદર એડ કરીશું. એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. અને લાલ મરચું પાવડર. આ રીતે આપણે મિક્સ કરી લેશું. અને થોડી વાર ચટણીને આપણે પાકવા દઈશું. આ રીતે હલાવતા રહેશું એટલે સરસ આપણી ચટણી પાકી જાય. હવે આપણે ટમેટા એડ કરીશું. એને પણ આપણે મિક્સ કરી લઈશું આ રીતે. તો થોડી વાર આપણે ઢાંકીને પાકવા દેશું ધીમા ગેસે, એટલે તેલ આપણું સરસ છૂટું પડી જાય એની જાતે. તો 2 મિનિટ સુધી આપણે પાકવા દીધું છે, તો સરસ તેલ પણ છૂટું પડી ગયું છે. સરસ તેલ છૂટું પડી ગયું છે અને સરસ પાકી પણ ગઈ છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તૈયાર છે આપણી ટમેટાની ચટણી. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જણાવજો કેવી લાગી.